નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયણમ નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોર્મિ મંગલમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિરુદ્ધ નિરાકાર. અધ્યાત્મ પ્રેમી પંડિત શ્રી દૌલતરામજી કૃત 6 ઢાળા અને 6 ઢાળા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનો સહિત આપણે 6 ઢાળાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં ત્રીજી ઢાળની પહેલી ગાથાનો વિસ્તાર પૂરો થવા આવ્યો છે. આ ગાથામાં સાચું શું, 2 પ્રકારે મોક્ષ માર્ગનું કથન અને સમ્યક દર્શનનો મહિમા એ વર્ણવવામાં આવ્યો. પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ એનો ખૂબ વિસ્તાર કર્યો. સમ્યક દર્શન કેવી રીતે થાય એ વાત પણ સાથે લીધી, એનો ઉપાય પણ બતાવ્યો અને એ વિસ્તાર આપણે કરી રહ્યા છીએ. તો ગુરુદેવના પ્રવચન પુસ્તકમાં પાના નંબર 154 ઉપર ત્રીજો પેરેગ્રાફ ગુરુદેવ કહે છે કે જૈન સિદ્ધાંતનું તથ્ય એ છે કે આત્મા પોતે જ્ઞાન આનંદથી ભરપૂર ભગવાન છે. આ મૂળભૂત વાત છે જૈન સિદ્ધાંતમાં. જૈન દર્શનની અંદર આત્મા પોતે જ્ઞાન આનંદથી ભરપૂર ભગવાન છે તે અનુભવમાં આવે અને અનુભવમાં આવે એવો છે. આવા અનુભવને જ જૈન શાસન કહ્યું છે. એવો અનુભવ થાય એટલે પૂર્ણ દશા પ્રગટ થાય અને પોતાના સ્વરૂપમાં સ્થિર થાય, અને એ જ જૈન શાસન છે. જ્ઞાન આનંદ સ્વરૂપમાં દ્રષ્ટિ કરીને એકાગ્ર થતા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરે છે. એવા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થઈ જ જાય છે ને પૂર્ણ લીનતા થતા મોક્ષ દશા થાય છે. અંશ અને અંશી એક જાતના હોય છે. અંશી જે અંશોને ધારી રાખનાર છે તે અંશી, એટલે ગુણોને ધારી રાખનાર, ગુણોને જે ધારી રાખનાર જે દ્રવ્ય છે તે ગુણી, એ જ અંશી અને એના અંશો આ ગુણો. તો અંશીનો અંશ તેવી જાતનો હોય છે. અંશી શુદ્ધ છે, પૂર્ણ છે, પવિત્ર છે, તેનો અંશ પણ એવો જ હોય. એવા જ અંશોનો સમૂહ છે. સાચા કારણ કાર્ય એક જાતના જ હોય છે. અંશ પોતાની જાતના અંશીના જ આશ્રયે પ્રગટે છે. ગુણો પ્રગટ થાય છે તો એવો ગુણી પોતે ભગવાન આત્મા શુદ્ધ જે અંશોને ધારી રાખનાર અંશી છે એના જ આશ્રયે ગુણો પ્રગટે છે, અંશ પ્રગટે છે. પણ વિજાતના આશ્રય ન પ્રગટે, અન્યના આશ્રય ન પ્રગટે. સાચા જ્ઞાનનો અંશ જ્ઞાનના જ આશ્રય પ્રગટે. સાચા જ્ઞાનનો અંશ જ્ઞાનના જ આશ્રય પ્રગટે. રાગના આશ્રય ન પ્રગટે. રાગના સેવન વડે તો રાગનું જ કાર્ય પ્રગટે, પણ જ્ઞાન ન પ્રગટે. અંશીની સાથે એકતા કરીને પ્રગટેલો અંશ તે જ સાચો અંશ છે. પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત તે જ સાચી શરૂઆત છે. પૂર્ણતાનું લક્ષ્ય કહો કે સમ્યક દર્શન કહો, તેનાથી જ મોક્ષ માર્ગની શરૂઆત છે. આત્મા આખો આનંદ સ્વભાવ છે. તેના અનુભવથી જ આનંદ પ્રગટે છે. રાગના આશ્રયે આનંદનો અનુભવ કદી ન થાય.
કેમ કે આનંદ તે કાંઈ રાગનો અંશ નથી. જો અહીંયા ગુરુદેવે સિદ્ધાંતની વાત કરી અને એના ઉપરથી સમ્યક્ત્વથી માંડી અને મોક્ષ માર્ગ કેવી રીતે હોય, એનો પુરુષાર્થ કેવી રીતે હોય એ બતાવી દીધું. એ છે કે આનંદ તે કઈ રાગનો અંશ નથી કે જેથી કરીને એ રાગ દ્વારા પ્રગટ થાય. એ જ રીતે જ્ઞાન અને શ્રદ્ધા પણ રાગના આશ્રય થતા નથી, કેમ કે તે જ્ઞાન આદિ કઈ રાગના અંશ નથી. શુભ ભાવના એ અંશ નથી, એટલે શુભ ભાવ કરતા કરતા શુદ્ધ ભાવ થાય એવું વસ્તુ સ્વરૂપ જ નથી. રાગના આશ્રય તો રાગ પ્રગટે, કાંઈ મોક્ષ માર્ગ ન પ્રગટે. બહુ સીધી સરળ સ્પષ્ટ વાત કરી, સિદ્ધાંતની વાત કરી. ગુરુદેવ કહે છે, જો આ સત્યાર્થ મોક્ષ માર્ગ, આ સાચો મોક્ષ માર્ગ છે. સાચો મોક્ષ માર્ગ રાગ વગરનો છે. આત્માના જ્ઞાન અને આનંદ તે રાગ વગરના છે. એમાં રાગ નથી, રાગ જુદો છે. જે વખતે આત્માની અનુભૂતિ થઈ છે તે વખતે પણ બાકી રહેલો જે રાગ છે એ અનુભૂતિથી જુદો છે. જ્ઞાન અને આનંદ તે આત્માના મુખ્ય ગુણો છે. ચિદાનંદાય નમઃ વગેરે મંત્રો આત્માના સ્વભાવને સૂચવે છે. તેમાં શ્રદ્ધા, વીર્ય વગેરે અનંત ગુણો સમાઈ જાય છે. જે ગુણથી જુઓ તે ગુણ સ્વરૂપ આખો આત્મા દેખાય છે. કેમ કે દરેક ગુણ આત્માના અસંખ્ય પ્રદેશમાં રહેલ છે, એટલે કોઈ પણ ગુણથી જોઈએ તો આખો આત્મા જ એમાં દેખાય છે. આનંદની મુખ્યતાથી જુઓ તો આખો આત્મા આનંદ સ્વરૂપ છે. જ્ઞાનની મુખ્યતાથી જુઓ તો આત્મા જ્ઞાન સ્વરૂપ છે. એ જ રીતે શ્રદ્ધા વગેરે અનંત ગુણ સ્વરૂપ આખો આત્મા છે. તેના લક્ષથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક આનંદ પ્રગટે છે. આત્માના લક્ષે રાગ પ્રગટતો નથી. આત્માના લક્ષે રાગ પ્રગટી શકે જ નહીં. ઉલટો તેનો તો અભાવ થઈ જાય છે. આત્માનું લક્ષ કરતા રાગનો તો અભાવ થઈ જાય છે. રાગ તે આત્મગુણ નથી. રાગ તે આત્મામાં ગુણ નથી ને કોઈ આત્મામાં ગુણ એવો નથી કે જેને કારણે જીવને રાગ થાય, દ્વેષ થાય. એટલે રાગના આશ્રય આત્માના કોઈ ગુણ સમ્યક દર્શન આદિ પ્રગટતા નથી. બધાય ગુણોની નિર્મળ પર્યાય આત્માના જ આશ્રયે પ્રગટે છે. પોતાના જ્ઞાન આદિ ગુણ પર્યાયોને ધારણ કરનાર વસ્તુ આત્મા જ છે. જેનામાં જે ગુણ જ નથી, તેના આશ્રય તે ગુણનું કાર્ય પ્રગટે નહીં. જેમાં ગુણ હોય તેના જ આશ્રય તેનું કાર્ય પ્રગટે. જેનામાં જ્ઞાન હોય તેના આશ્રય કેવળ જ્ઞાન થાય. જેનામાં આનંદ હોય તેના આશ્રય પૂર્ણ આનંદની દશા પ્રગટ થાય. જેનામાં જ્ઞાન કે આનંદ છે જ નહીં, તેના આશ્રય તે ક્યાંથી પ્રગટે? માટે હે જીવ, પરનો આશ્રય છોડ ને સ્વદ્રવ્યની સામે જોઈ અને તેનો જ આશ્રય કર. આ કામ ત્વરાથી કર, એટલે કે શીઘ્ર કર. આત્માના હિતના આ કાર્યમાં તું વિલંબ ન કર. કોઈને અહીંયા પ્રશ્ન થાય કે સાક્ષાત તીર્થંકર ભગવાન કેવળી પરમાત્માને તો જ્ઞાન આનંદ બધું જ છે, તો એમના આશ્રય આપણને કેમ જ્ઞાન આનંદ ન પ્રગટ થાય? પ્રભુનો આત્મા સંપૂર્ણ જ્ઞાન આનંદ સુખ સ્વરૂપ છે અને એવો એમને પર્યાયમાં પ્રગટ થયો છે, તો એ એમને પ્રગટ થયો છે અને એ જ્ઞાન આનંદ નો લાભ એમને છે. એમના આત્મામાંથી પ્રગટ થતા જ્ઞાન આનંદનો લાભ એમને હોય, પણ એ આપણા સુધી લંબાય કેવી રીતે?
કેમ કે આપણે પ્રભુના આત્મામાં કઈ પહોંચતા નથી, વ્યાપતા નથી. એટલે આખી વાતને સમજવાની છે. પ્રભુના આશરે આપણને માર્ગ મળે, પણ પછી માર્ગે ચાલવું તો આપણે પડે ને. મુક્તિનો માર્ગ મળે, મોક્ષનો માર્ગ પ્રાપ્ત થાય, પણ પછી ચાલવું તો આપણે પડે. એટલે કહે છે કે આત્માના હિતના આ કાર્યમાં તું હવે નકામાના વિકલ્પોમાં ન જા, ખોટી ખોટી શંકાઓ ન કર. અને એમ કરીને તું વિલંબમાં પડે છે. પ્રભુ, તારો સમય ચાલ્યો જાય છે. શીઘ્ર ત્વરાથી આ કાર્ય કરી લે, સહાનુભૂતિ કરી લે. બધા જ મહાપુરુષો એમ કહ્યું છે. ગુરુદેવ પણ એમ જ કહે છે. ગુરુદેવ કહે છે કે અરે જીવ, તારી અવસ્થામાં તને અનંત કાળથી દુઃખનો અનુભવ છે, તે કેમ છૂટે? પહેલા તો તને દુઃખનો અનુભવ છે એનો નિર્ણય તને થયો છે. વર્તમાનમાં અનુકૂળતાઓ હોય એટલે એને લાગે કે આપણે તો કોઈ દુઃખ છે જ નહીં, આપણે તો બરાબર જ છે, બધું બરાબર ચાલે છે. અરે ભાઈ, આ બધું ક્ષણિક છે. એ અત્યારે વર્તમાનમાં પર્યાય એવી થઈ રહી છે અનુકૂળતાની, કારણ કે પુણ્યના ઉદય છે, અને દરેક કર્મનો ઉદય છે એને સ્થિતિ બંધ હોય છે. એટલે એની સ્થિતિ પૂરી થતા એ પૂરું થઈ જશે. પછી એ અનુકૂળતાઓ ને બદલે પ્રતિકૂળતાઓ પણ આવી જાય. એટલે જરાક શાંત ચિત્તથી વિચાર. આસપાસમાં રહેલા બીજા બધા જીવો, બીજી બધી પર્યાયોમાં રહેલા જીવો, તિર્યંત ગતિના જીવો, આ બધાનો વિચાર કર, એકેન્દ્રી વગેરેનો વિચાર કર. કેટલા દુઃખમાં છે આપણી આસપાસમાં? દુઃખી જીવો કેટલા, પાર વગરના. દ્રષ્ટિ કરીએ ત્યાં બધા જીવો દુઃખી જ છે. એટલે એ ગતિ આપણી પણ થઈ શકે એમ વિચાર કરી અને ધર્મમાં લાગી જવાનું છે. તારી અવસ્થામાં તને અનંતકાળથી દુઃખનો અનુભવ છે, તે કેમ છૂટે? અને અનાકુળતા રૂપ સાચું આત્મસુખ કેમ અનુભવમાં આવે, તેની રીત વિતરાગી સંતો તને બતાવે છે. તે તારા હિતને માટે લક્ષમાં લે, વિચારમાં લે. બહારના બીજા તો વિચાર ઘણા કરે છે, તો આ તારા હિતની વાત પણ જરાક વિચારમાં લે. બીજા સંસારના વિચાર કરીને દુઃખી થઈ રહ્યો છો ભાઈ, પણ ભાઈ એક વાર આત્માના સુખને તો વિચારમાં લે. મહાપુરુષોએ એ આત્માના સુખને અનુભવી છે, પછી એ તને એ માર્ગ બતાવે છે. કોઈ મતિ કલ્પનાએ વાત કરે છે એમ નથી. જે દુઃખ છે તે કઈ આખો આત્મા નથી. બીજી વાત પણ એટલી જ મહત્વની છે. જે દુઃખ છે તે કઈ આખો આત્મા નથી, પણ તેની પાછળ આનંદનો આખો સમુદ્ર ભરેલો છે. આત્મામાં તો આખો સમુદ્ર આનંદનો, જ્ઞાનનો, શાંતિનો ભરેલો છે, એમાં દુઃખ નથી. તો તે સમુદ્રને દેખ, તો પર્યાયમાં પણ તે આનંદના તરંગ ઉલ્લસશે અને દુઃખ નહીં રહે. આનંદની વિકૃતિ તે દુઃખ છે. આનંદથી વિકૃત છે, દુઃખ તો આનંદથી વિકૃત છે, તદ્દન વિરુદ્ધ છે. લાકડામાં દુઃખ નથી, કેમ કે તેનામાં આનંદ સ્વભાવ નથી, એનામાં ચેતના નથી. જ્ઞાનનો એનો સ્વભાવ નથી, આનંદનો સ્વભાવ નથી, અને ચેતના નથી. એટલે એને શું દુઃખ છે? આનંદ સ્વભાવ જ્યાં ન હોય ત્યાં તેની વિકૃતિ રૂપ દુઃખ પણ ન હોય. દુઃખ તે તો વિકૃત ક્ષણિક કૃત્રિમ ભાવ છે, કુદરતી ભાવ નથી. દુઃખ તો તે પોતે જાતે ઊભું કરેલું છે. એટલે તો ક્ષણિક છે અને કૃત્રિમ ભાવ છે. તેનાથી રહિત થઈ શકાય છે. અનંત જીવો દુઃખથી રહિત થયા છે. અને બીજી વાત સાથે કહે છે કે દુઃખ તે તો વિકૃત કૃત્રિમ ક્ષણિક ભાવ છે, તે જ વખતે આનંદ સ્વભાવ સહજ અકૃત્રિમ શાશ્વત છે. એ જ વખતે અંદરમાં તો જે ગુણો છે, તો એ ગુણો ના ભવનરૂપ એનો સ્વભાવ, આનંદનો સ્વભાવ એ વખતે છે જે અકૃત્રિમ છે, સહજ છે, શાશ્વત છે. હારમાં ભલે દુઃખની પર્યાય હોય એ વખતે પણ સ્વરૂપમાંથી આનંદ ચાલ્યો જતો નથી, સ્વરૂપમાંથી સુખ શાંતિ એ બધું ચાલ્યું જતું નથી. અંદરમાં તો એ જ ભવન ચાલી રહ્યું છે.
આનંદ સ્વભાવને ભૂલીને અજ્ઞાનથી દુઃખ ઊભું કર્યું છે. આનંદ સ્વભાવને અનુભવમાં લેતા દુઃખ મટી જાય છે. દુઃખ સંયોગમાં નથી અને સ્વભાવમાં પણ દુઃખ નથી. દુઃખ ક્યાં છે? સંયોગમાં છે. ના, સંયોગને કારણે સંયોગમાં અનેક પદાર્થો હોય, બીજા જીવો હોય, બધું હોય, પણ એ બધું પોતાથી દૂર છે. એમાં આ આત્મા પહોંચતો નથી, વ્યાપતો નથી. એટલે દુઃખ છે એ સંયોગમાં નથી. તેમ આત્મામાં કોઈ ગુણ નથી કે જેથી દુઃખ થાય, એટલે દુઃખ સ્વભાવમાં પણ નથી. તે તો ક્ષણિક વિકૃતિ છે. દુઃખ છે એ તો ક્ષણિક વિકૃતિ છે. કોની વિકૃતિ? આત્માની અંદર જે આનંદ સ્વભાવ ભર્યો છે તેની વિકૃતિ તે દુઃખ છે. એટલે કે અંદર આનંદ સ્વભાવ ભર્યો છે એનાથી આ વિકૃત ભાવ છે, એનાથી આ વિરુદ્ધ પ્રકારનો ભાવ છે એ પર્યાયમાં છે. આનંદ સ્વભાવના અનુભવ વડે એ વિકૃત દશા, એ વિભાવની દશા, એ દુઃખની દશા ટળી અને આનંદ દશા પ્રગટે છે. અરે દુઃખ શું છે એનું પણ જીવને ભાન નથી. દુઃખને ખરેખર ઓળખે તો આખો આનંદ સ્વભાવ સિદ્ધ થઈ જાય કે આ દુઃખ છે. વર્તમાનમાં અનુકૂળતાઓ જે છે એમાં એ સુખ માની રહ્યો છે, પણ એ સાચું સુખ નથી. એને એ ઓળખે. આકુળતા છે ને આકુળતા ક્યારેક ઓછી હોય છે તેને સુખ લાગે છે. એ બધું કલ્પિત છે ભાઈ. ગુરુદેવ કહે છે કે એવા દુઃખને ખરેખર ઓળખે તો આત્મા તરફ દ્રષ્ટિ જાય અને આખો આનંદ સ્વભાવ પોતાનો જે છે એની લક્ષ થતા, એવી અનુભૂતિ થતા એ આનંદ સ્વભાવ સિદ્ધ થઈ જાય, એ સાબિત થઈ જાય. પોતે અનુભવે તો જ એને સિદ્ધ થાય. બીજાઓએ તો અનુભવ્યું છે, એમણે તો સિદ્ધ કરી લીધું છે અને ઉપદેશ આપ્યો છે. પોતાને એ અનુભવ સહિત પ્રમાણ કરવાનું છે. આનંદ સ્વભાવને જાણે ત્યારે દુઃખનું સ્વરૂપ ખ્યાલમાં આવે તો એવા દુઃખના સ્વરૂપને ટાળવાનો પ્રયત્ન પણ કરે. હવે દુઃખની જેમ કસાયની વાત લઈએ. કસાય તે પણ દુઃખ જ છે. અંદર શાંત રસથી ભરેલો અકસાય સ્વરૂપ આત્મા છે. આત્મા તો અકસાય સ્વરૂપ છે. આત્મામાં ક્રોધ, માન, માયા, લોભ કે 9 પ્રકારના નો કસાયો છે જ નહીં. છે જ નહીં, છતાં આપણે એનાથી જ અનંત કાળથી દુઃખી થઈ રહ્યા છીએ. આ જ મોટામાં મોટી વિચિત્રતા છે. જે આત્મામાં નથી, જે પરને કારણે નથી, જે સંયોગને કારણે નથી, અને છતાંય એને જ આપણે, એટલે દુઃખને જ આપણે અનુભવીએ છીએ અને અનુભવીએ છીએ અને નવા નવા કર્મ બાંધીએ છીએ એની સાથે, જેવા ભાવે જોડાઈએ છીએ તે રીતે. અને એમ જ સંસાર અવસ્થા મટતી નથી, ટળતી નથી. અંદર શાંત રસથી ભરેલો અકસાય સ્વરૂપ આત્મા છે. તેના આશરે સમ્યક દર્શન નામ ચારિત્ર રૂપ અકસાય ભાવની ઉત્પત્તિ થાય છે. તે મોક્ષ માર્ગ છે. તે અકસાય ભાવનો આધાર કાંઈ રાગાદી વિકલ્પો નથી. અકસાય ભાવનો આધાર શું? પોતાનું શુદ્ધ સ્વરૂપ. અકસાય ભાવનો આધાર ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે. કઈ રાગાદી વિકલ્પો એનો આધાર નથી. રાગ દ્વેષ પોતે કસાય છે, તો પછી એ અકસાય ભાવનું કારણ તો થાય જ નહીં. અકસાય ભાવનું કારણ થતા નથી. અને શાંત અકસાય સ્વભાવની સન્મુખતાથી કસાયની ઉત્પત્તિ થતી નથી. એક વખત પોતાના સ્વભાવ સન્મુખ થાય તો પછી એને ખ્યાલ આવે કે રે કસાય રહિત દશા તો સહેલાઈથી થાય છે. સ્વભાવ સન્મુખ થતા જ કસાય ઉત્પન્ન નથી થતા. કસાય ક્ષણિક વિકૃત ભાવ છે. એ શુભ હોય તો મંદ કસાય કહેવાય, અશુભ હોય તો તીવ્ર કસાય કહેવાય, પણ છેવટે છે તો કસાય. કસાય ક્ષણિક વિકૃત ભાવ છે. અકસાય સ્વભાવ ત્રિકાળ છે. એ બંનેને જાણે, એને સમજવા પડે. જેમ છે તેમ એને જાણે તો અકસાય ચૈતન્ય સ્વભાવનો અનુભવ કરી અને કસાયનો અભાવ કરે.
એ મોક્ષ માર્ગ છે. ક્ષણિક કષાયને કાંઈ ત્રિકાળી સ્વભાવનો આધાર નથી. ક્ષણિક કષાય જે છે એને ત્રિકાળી સ્વભાવનો આધાર નથી. ત્રિકાળી સ્વભાવમાં તો કષાય છે જ નહીં. આવા સ્વભાવને લક્ષમાં લેતા કષાય ભાવો છૂટી જાય છે. આ કહે છે એ જ રીતે શ્રદ્ધા સ્વભાવી આત્મા છે. કષાયની વાત લીધી, હવે શ્રદ્ધાની વાત કરે છે ગુરુદેવ કે એ જ રીતે આત્મા છે શ્રદ્ધા સ્વભાવી છે. શ્રદ્ધા સ્વભાવી આત્મા તો તેની સન્મુખતાથી સમ્યક દર્શન છે, સમ્યક શ્રદ્ધા થાય છે. મિથ્યાત્વ તો એક ક્ષણ પૂરતી વિકૃતિ છે, તેને કાંઈ સ્વભાવનો આધાર નથી. જેને કારણે ટકી રહ્યું છે મિથ્યાત્વ? આત્માને કારણે ટકી રહ્યું છે? ના. આત્માના કોઈ ગુણને કારણે મિથ્યાત્વ ટકી રહ્યું છે? નહીં. એને કોઈ સ્વભાવનો આધાર નથી, આત્માનો આધાર નથી. એ પોતાની ભૂલને કારણે મિથ્યાત્વ ટકી રહ્યું છે. ત્યારે કહે છે કે અહીંયા જે શ્રદ્ધા સ્વભાવ છે એ તો ત્રિકાળ છે અને તેનો સ્વીકાર કરતા પછી મિથ્યાત્વ રહેતું નથી. સમ્યક્ત્વ પ્રગટ કરવા માટે આવા આત્મ સ્વભાવનો જ આધાર છે. રાગાદી વિકલ્પોના આધારે સમ્યક દર્શન થતું નથી. શુભાશુભ ભાવના કારણે સમ્યક દર્શન પ્રગટ થતું નથી. કોઈ ક્રિયાઓથી સમ્યક દર્શન પ્રગટ થતું નથી. એકમાત્ર જ્ઞાન ક્રિયા છે. બહારની કોઈ પણ ક્રિયાથી સમ્યક દર્શન પ્રગટ થતું નથી, પણ એક જ્ઞાન ક્રિયા છે કે જે જ્ઞાન ક્રિયામાં પોતે પોતાના સ્વરૂપને વિષય બનાવે છે ત્યારે સમ્યક દર્શન પ્રગટ થાય છે. એ જ રીતે સમ્યક પુરુષાર્થ રૂપ વીર્ય તે આત્માનો સ્વભાવ છે. સમ્યક પુરુષાર્થ રૂપ વીર્ય તે આત્માનો સ્વભાવ છે. એટલે ગુરુદેવ અહીંયા એ વાત સમજાવે છે કે ભાઈ તારામાં એવું સામર્થ્ય પડ્યું છે, તારો એવું વીર્ય છે કે જે આ સમ્યક્ત્વથી શરૂ કરી અને સિદ્ધત્વ સુધીનો બધો જ પુરુષાર્થ કરી શકે. એ આત્માનો સ્વભાવ છે. તેના આશરે રત્નત્રયના પુરુષાર્થ રૂપ વીર્ય બળ પ્રગટે છે. વિકલ્પમાં એવું બળ નથી કે રત્નત્રયને પ્રગટ કરે. બલવંત વીર્યવાન આત્મા છે કે જે સ્વબળ વડે રત્નત્રય પ્રગટ કરે છે. સ્વબળ વડે રત્નત્રય પ્રગટ કરે છે. બળ નામની એક ઔષધિ આવે છે તેમ આત્મામાં વીર્ય બળ રૂપ એવું ઔષધ પડ્યું છે, અનાદિનું પડ્યું છે. એ ખૂટતું જ નથી. એ વીર્ય ખૂટે જ નહીં કે જે સર્વ કષાય રોગનો નાશ કરી અને અવિકારી રત્નત્રયનું અને કેવળ જ્ઞાન આદિ ચતુષ્ટયનું અનંત બળ આપે છે. રાગમાં એવું બળ નથી કે રત્નત્રય આપે. અનંત ગુણ રૂપ જે આત્મ સ્વભાવ છે તેના આશ્રય મોક્ષ માર્ગ અને મોક્ષ પ્રગટે છે. આવો સાચો મોક્ષ માર્ગ વિચારીને તેનું સ્વરૂપ નક્કી કરવું જોઈએ. સાચો મોક્ષ માર્ગ વિચારીને એટલે એને સાચી રીતે સમજીને આત્મસાત કરી એનો સ્વીકાર કરી અને પોતાના સ્વરૂપનો નિર્ણય કરે અને પછી એવો પુરુષાર્થ કરે સહાનુભૂતિનો, તો મોક્ષ માર્ગમાં આવી જાય. ગુરુદેવ કહે છે કે નિશ્ચયથી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા રૂપ એક જ મોક્ષ માર્ગ છે. બે મોક્ષ માર્ગ નથી. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. કૃપાળુદેવે કહ્યું છે ને, એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. ત્રણેય કાળમાં, ભૂતકાળમાં એ તો, વર્તમાનમાં એ છે અને ભવિષ્યમાં પણ એમ જ હશે. વર્તમાનમાં પણ એ છે, મહાવિદ્ય ક્ષેત્રને વિશે એ જ પંથ છે. એક નિશ્ચય મોક્ષ માર્ગ અને એક વ્યવહાર મોક્ષ માર્ગ, એમ બે મોક્ષ માર્ગ નથી. એમ બે મોક્ષ માર્ગ માનવા એ મિથ્યા છે, એ ભ્રમ છે, એ ખોટી શ્રદ્ધા છે. અને એમ પંડિત ટોડરમલજીએ મોક્ષ માર્ગ પ્રકાશકમાં કહ્યું છે, નિશ્ચય મોક્ષ માર્ગ સિવાય બીજા કોઈને મોક્ષ માર્ગ કહેવો તે ખરેખર મોક્ષ માર્ગ નથી, પણ માત્ર ઉપચાર છે. એમ જાણવું. શુદ્ધ આત્મતત્વને જાણીને શ્રદ્ધા કરીને
શુદ્ધ આત્મતત્વને જાણીને ને એવા શુદ્ધ આત્માની શ્રદ્ધા કરીને તેના અનુભવ વડે જ મોક્ષ પમાય છે, બીજો માર્ગ નથી. પ્રવચન સારમાં કહે છે કે અતીત કાળમાં ક્રમશઃ થઈ ગયેલા સમસ્ત તીર્થંકર ભગવંતોએ, ભૂતકાળમાં થઈ ગયેલા બધા જ તીર્થંકર ભગવંતો ક્રમશઃ એક પછી એક થયા ને, થઈ ગયેલા સમસ્ત તીર્થંકર ભગવંતોએ આ એક જ પ્રકારથી કર્મ અંશોનો નાશ પોતે અનુભવ્યો, કેમ કે બીજા પ્રકારનો અભાવ હોવાથી તેમાં દ્વૈત સંભવતું નથી, બે પણ હોતું નથી, બીજા પ્રકારનો તો અભાવ છે. એ રીતે શુદ્ધ આત્માના અનુભવ વડે પોતે કર્મનો નાશ ક્ષય કરીને તે સર્વે તીર્થંકર ભગવંતોએ પરમ આપ્તપણાને લીધે ત્રણેય કાળના મુમુક્ષુઓને પણ એ જ પ્રકારનો ઉપદેશ કર્યો અને પછી તેઓ મોક્ષને પામ્યા. તીર્થંકર ભગવાન હંમેશા એટલું આયુષ્ય હોય કે જેથી કરીને એમની દિવ્ય ધ્વનિ દ્વારા જીવો, કેટલાય જીવો જ્ઞાન પ્રકાશ પામે. એટલે તીર્થંકર ભગવાનને કેવળ જ્ઞાન થયા પછીથી ઘણું આયુષ્ય હોય છે અને એમની એવી દિવ્ય ધ્વનિ આયુષ્ય પૂરું થાય ત્યાં સુધી એ ખરતી હોય છે. અને પછી એ 14મા ગુણસ્થાનની દશાનો તો આપણે જાણીએ છીએ કે આપણે અશ્વ અક્ષર બોલીએ એટલો જ સમય હોય છે. પછી 14મા ગુણસ્થાને આવે અને પછી નિર્વાણ પામે છે. અહીંયા કહે છે કે એવો ઉપદેશ કર્યો અને પછી તેઓ મોક્ષને પામ્યા, માટે નિર્વાણનો અન્ય માર્ગ નથી એમ નક્કી થાય છે. આ રીતે એક જ પ્રકારના સમ્યક માર્ગનો નિર્ણય કરીને આચાર્યદેવ કહે છે કે આવો મોક્ષ માર્ગ ઉપદેશનારા ભગવંતોને નમસ્કાર હો, નમસ્કાર હો. જેમને મોક્ષ માર્ગ પ્રકાશ્યો છે એવા પ્રભુને, ભગવાનને નમસ્કાર હો, નમસ્કાર હો. એવા હરિયન પરમાત્મા, કેવળી પરમાત્મા, તીર્થંકર ભગવાનને નમસ્કાર હો. અને ગણધર ભગવાન, આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન બધાએ એ જ રીતે મોક્ષ માર્ગ પ્રકાશ્યો છે. મુનિ મહારાજે પણ એ જ પ્રકાશ્યો છે. સિદ્ધ પરમાત્માએ તો જયારે હરિયન દશામાં હતા ત્યારે તો એ મોક્ષ માર્ગ પ્રકાશ્યો, પણ વર્તમાનમાં આપણે એમને યાદ કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે જીવનું શુદ્ધ સ્વરૂપ કેવું હોય એનો ખ્યાલ આવે છે. એટલે અત્યારે પણ હજી સિદ્ધ ભગવાન દ્વારા આપણે મોક્ષ માર્ગમાં જ આગળ વધી રહ્યા છીએ. એમના દ્વારા આપણે પ્રેરણા પામીએ છીએ અને કેવું શુદ્ધ સ્વરૂપ છે એનો નિર્ણય કરી અને આગળ વધી રહ્યા છીએ. એ જ સ્વરૂપને આપણે પોતાના વિશે સ્થાપી અને અનુભૂતિનો પુરુષાર્થ કરીએ છીએ. અહીંયા કહે છે અરહંત સૌ કર્મો તણો કરી નાશ, એ જ વિધિ વડે ઉપદેશ પણ એમ જ કરી નિવૃત્ત થયા, નમો તેમને. હરિયન પરમાત્મા બધા જ જે રીતે પોતે કર્મોનો ક્ષય કર્યો અને મુક્તિને પામ્યા, એનો મુક્તિ થતા પહેલા, મોક્ષ જતા પહેલા, નિર્વાણ પામતા પહેલા એમણે પૂરેપૂરો ઉપદેશ આપ્યો, વસ્તુ સ્વરૂપને સ્પષ્ટ કર્યું. અને પછી કહે છે કે આગળ શ્રમણો જીનો તીર્થંકરો એ રીત સેવી માર્ગને સિદ્ધિ વર્યા, નમો તેમને નિર્વાણના તે માર્ગને. એ માર્ગને જ નમીએ છીએ, જે માર્ગે એ ચાલ્યા છે એ માર્ગ એમણે સેવ્યો છે અને એ માર્ગ એમણે પ્રસિદ્ધ કર્યો છે. તો એ માર્ગના બતાવનારને અને એ માર્ગને નમીએ છીએ. શુદ્ધ આત્મા અનુભૂતિ રૂપ જે નિશ્ચય રત્નત્રય, તે સિવાય બીજો કોઈ મોક્ષનો માર્ગ નથી. નથી તો નથી. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ત્રણેય સ્વરૂપ એક મોક્ષ માર્ગ છે, પણ જુદા જુદા ત્રણ મોક્ષ માર્ગ નથી. સમ્યક દર્શન હોય ત્યાં સમ્યક જ્ઞાન સાથે હોય જ છે, અને ત્યાં અનંતાનુબંધી કસાયના અભાવ રૂપ ચારિત્રનો અંશ પણ હોય છે. ચારિત્ર ત્યારે પ્રગટે જ છે, કેમ કે એકલું દર્શન મોહિનીએ જતું નથી, સાથે અનંતાનુબંધીની ચોકડી પણ જાય છે.
આ રીતે શુદ્ધ રત્નત્રય રૂપ એક જ મોક્ષ માર્ગ છે. પછી તે રત્નત્રયની શુદ્ધિમાં તારતમ્યપણે ભલે અનેક પ્રકાર હોય પણ તેમાં જાત એક જ છે. જેટલી રત્નત્રયની શુદ્ધતા છે તેટલો જ મોક્ષ માર્ગ છે, એટલી જ વિતરાગતા છે, અને બીજો કોઈ મોક્ષ માર્ગ નથી. અહીંયા કોઈએ પ્રશ્ન કર્યો કે ઘણે ઠેકાણે નિશ્ચય અને વ્યવહાર એમ બે પ્રકારે મોક્ષ માર્ગ કયા છે, અને તમે તો મોક્ષ માર્ગ એક જ કહો છો, તો તેમાં વિરોધ નથી? ગુરુદેવ ઉત્તર આપતા કહે છે કે ના, સાચો મોક્ષ માર્ગ એક જ છે અને બીજો કોઈ ખરેખર મોક્ષ માર્ગ નથી. એમ નિર્ણય કરી અને સાચા મોક્ષ માર્ગને જ મોક્ષ માર્ગ રૂપે ગ્રહણ કરવો તે જ અવિરુદ્ધપણું છે. પણ નિશ્ચય મોક્ષ માર્ગ તે પણ માર્ગ છે અને વ્યવહાર મોક્ષ માર્ગ તે પણ માર્ગ છે, એમ બંનેને સાચા માનીને અંગીકાર કરતા તો વિરોધ આવે છે. એક નિશ્ચય મોક્ષ માર્ગ તે સાચો મોક્ષ માર્ગ છે, અને બીજો માર્ગ કેવો તે તો માત્ર ઉપચાર છે. તો ઉપચાર માત્ર છે. વ્યવહાર મોક્ષ માર્ગ એ તો ઉપચાર માત્ર છે, તે સાચો માર્ગ નથી. અને એમ ઓળખતા જ સાચા મોક્ષ માર્ગનું જ્ઞાન થાય છે, અને તેમાં જ બંને નયોના સાચા અર્થનો સ્વીકાર થાય છે. નિશ્ચય નય અને વ્યવહાર નયનો સાચો સ્વીકાર એમ જ થાય છે. આત્માના શુદ્ધ સ્વભાવની અનુભૂતિ સ્વરૂપ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના જે શુદ્ધ વિતરાગ પરિણામ છે તે તો સાચો મોક્ષ માર્ગ છે. એટલે નિશ્ચયથી ખરેખર તે મોક્ષ માર્ગ છે. અને ત્યાં જે સાચો મોક્ષ માર્ગ તો નથી પણ મોક્ષ માર્ગની સાથે નિમિત્તપણે વર્તે છે, તેને પણ મોક્ષ માર્ગ કહેવો તે વ્યવહાર છે. શાસ્ત્રમાં કહ્યું છે ને, કારણ સો વ્યવહારો. વ્યવહારને નિશ્ચય મોક્ષ માર્ગનું કારણ કહ્યું તે પણ ઉપચાર છે, એટલે નિમિત્તરૂપ છે એમ સમજવું. જેમ ઉપાદાન વગરનું નિમિત્ત તે ખરેખર નિમિત્ત નથી. ઉપાદાન વગરનું નિમિત્ત તે ખરેખર નિમિત્ત નથી. નિમિત્ત છે તો કોને માટે નિમિત્ત છે? ઉપાદાન કારણ છે અને એના પરિણામ થઈ રહ્યા છે ત્યારે કોઈ બીજા પદાર્થ ઉપર નિમિત્તનો આરોપ કરાય, પણ જયારે ઉપાદાન જ નથી, કાર્ય જ થઈ રહ્યું નથી, ત્યારે નિમિત્ત કેવું? જેમ ઉપાદાન વગરનું નિમિત્ત તે ખરેખર નિમિત્ત નથી, તેમ નિશ્ચયની અપેક્ષા વગરનો વ્યવહાર તે ખરેખર વ્યવહાર નથી. નિશ્ચય વગર એકલો વ્યવહાર હોતો નથી. કેમ કે એ તો ઉપચાર છે. ઉપચાર કેવી રીતે કરાય? મૂળ વસ્તુ હોય તો ઉપચાર થાય. એટલે પહેલા એકલો વ્યવહાર હોય અને તેનાથી નિશ્ચય પમાય, એ વાત સાચી નથી. બંને સાથે રહેલ, એટલે નિશ્ચય અને વ્યવહાર બંને સાથે રહેલ હોવા છતાં તેમાં સત્ય મોક્ષ માર્ગ તો એક જ છે, બે નથી. સાચા મોક્ષ માર્ગના નિર્ણય માટે આ વાત પ્રયોજનભૂત હોવાથી વારંવાર ઘૂંટાય છે. જો ગુરુદેવને પણ લાગ્યું કે આ વારંવાર કહીએ છીએ તો કેટલાકને એમ થાય પણ ભાઈ આ વાત મહત્વની છે, પ્રયોજનભૂત છે. સાચા મોક્ષ માર્ગનો નિર્ણય કરી અને એનાથી ચલિત ન થવું, ગમે તેવી બીજી વાત સાંભળવામાં આવે તો પણ એ જ પ્રયોજનભૂત છે. એટલે વારંવાર ઘૂંટાય છે. ગુરુદેવ વારંવાર એ વાત સમજાવે છે. સાધકને એક પર્યાયમાં નિશ્ચય વ્યવહાર બંને સાથે વર્તે છે. તેમાં નિશ્ચય રત્નત્રય તે સત્યાર્થ મોક્ષ માર્ગ છે, અને તેને અનુકૂળપણે શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્રના જે શુભ વિકલ્પો વર્તે છે તેમાં મોક્ષ માર્ગનો વ્યવહાર કરવો તે ઉપચાર છે, પણ તે સત્યાર્થ મોક્ષ માર્ગ નથી. એક જ સત્ય મોક્ષ માર્ગ અને બીજો સત્ય નહીં પણ ઉપચાર, એમ મોક્ષ માર્ગનું સ્વરૂપ વિચારવું. નિશ્ચય અને વ્યવહાર બંને ભેગા થઈ અને એક મોક્ષ માર્ગ છે એમ નથી. પાછી એ વાતને પણ એમને માની દેવી. નિશ્ચય તે એક જ મોક્ષ માર્ગ છે અને સાથે જે શુભભાવ છે તે વ્યવહાર છે. ગુરુદેવ અહીંયા કહે છે કે શુદ્ધ આત્માની શ્રદ્ધા તે એક જ સમ્યક દર્શન, શુદ્ધ આત્માનું જ્ઞાન તે એક જ સમ્યકતા, શુદ્ધ આત્મામાં લીનતા તે એક જ સમ્યક ચારિત્ર.
આવા શુદ્ધ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ એક જ મોક્ષ માર્ગ છે. વ્યવહારના વિકલ્પોનો તેમાં અભાવ છે. એ મોક્ષ માર્ગમાં વ્યવહારના વિકલ્પો નથી. એ વિકલ્પો જુદા છે. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન ચારિત્ર રૂપ જે મોક્ષ માર્ગ છે એ રત્નત્રયના પરિણામ છે. નિર્વિકલ્પ દશામાં એવા પરિણામ થાય છે. એનાથી આ વ્યવહારના વિકલ્પો જુદા છે. તો એની અંદર વ્યવહારના વિકલ્પો હોતા નથી. નિર્વિકલ્પ વખતે વિકલ્પ ક્યાં હોય છે? નિશ્ચયની ભૂમિકામાં તેને યોગ્ય જ વ્યવહાર હોય છે, તેનો સ્વીકાર છે. એટલે કે જેને આવા નિશ્ચયથી મોક્ષ માર્ગ પ્રજ્ઞા છે એને સ્વવિકલ્પ દશાની અંદર જે શુભભાવ હોય એ સાથે રહેલો છે એટલે એને કહેવાય. કેમ કે એમાં એને સાચા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા છે, ચૌદ્રવ્ય નવ તત્વની યથાર્થ શ્રદ્ધા છે, પોતાના સ્વરૂપની પણ અનુભવ સહિતની એવી શ્રદ્ધા એ સ્વવિકલ્પ દશામાં વર્તે છે. તો એવા જે એના ભાવ છે એને એમાં આપણે સ્વીકાર કરીએ છીએ. એટલે કહે છે કે નિશ્ચયની ભૂમિકામાં તેને યોગ્ય જ વ્યવહાર હોય છે, તેનો સ્વીકાર છે. પણ તેને સત્ય મોક્ષ માર્ગ તરીકે જ્ઞાન સ્વીકારતા નથી, જ્ઞાનીઓ સ્વીકારતા નથી. પ્રશ્ન છે, જે વ્યવહાર રત્નત્રય છે તે ખરેખર મોક્ષ માર્ગ નથી, તો ઉપચારથી તેને મોક્ષ માર્ગ કેમ કયો? તમે કાઢી નાખો ને એમ તો અમને ગૂંચવાડો ન થાય. કેટલાયને આવું ગમવું હોય. જરાક કંઈક વાત બે વાતને જરાક વધારે સૂક્ષ્મતાથી કહેવામાં આવી હોય તો એમને ટેન્શન થઈ જાય. વેપાર ધંધાની વાત ચાલતી હોય તો ટેન્શન ન થાય. ગુરુદેવ તો ઘણી વાર ઉદાહરણ આપતા કે વાણિયાને ચક્રવૃદ્ધિ વ્યાજ ગણવું હોય ને રોજે રોજનું ગણવું હોય ને તો એમાં એને વાંધો નહીં, એ ગણે. કેટલું બધું અઘરું. આજ સાંજે વ્યાજ ગણવાનું ને એની પછી ફરી પાછું એને એ મુદ્દલ કાઢી અને આવતીકાલે એને મુદ્દલ તરીકે લેવાનું, ફરી પાછું એનું એક દિવસનું આવતીકાલે ગણીને એને પછી ઉમેરીને ફરી પરમ દિવસ માટેની મુદ્દલ. આમ રોજે રોજ કરે છે ને તો એમાં એને તકલીફ ન લાગે, એમાં એને સ્ટ્રેન ન થાય. પણ આ ધર્મની વાત આવે એમાં કંઈક નિશ્ચયની વ્યવહારની બે વાત આવે કે નયની વાત આવે તો કે એને તકલીફ. ગુરુદેવ આવું ઘણી વાર કહે છે, ઘણી વખત પ્રવચનમાં કહ્યું છે. પ્રશ્ન કરે છે કે જે વ્યવહાર રત્નત્રય છે તે ખરેખર મોક્ષ માર્ગ નથી, તો ઉપચારથી તેને મોક્ષ માર્ગ કેમ કહ્યો? આ તો આટલે સુધી તો ઠીક કહ્યું, પણ કે એ શું કરવા કહો જ છો એમ એવું કહેવા વાળા હોય. ગુરુદેવ ઉત્તર આપે છે, કેમ કે નિશ્ચય સાથે તે ભૂમિકામાં તેવો જ વ્યવહાર નિમિત્તપણે હોય છે. એ સિવાય બીજી જાતનો વ્યવહાર છે એને કાંઈ વ્યવહાર મોક્ષ માર્ગ નથી કહ્યો, વિપરીત નથી હોતો. એમ તે ભૂમિકાનું જ્ઞાન કરાવવા તેમાં મોક્ષ માર્ગનો ઉપચાર છે. એ ભૂમિકામાં નિશ્ચયથી જેને મોક્ષ માર્ગ પ્રગટ થયો છે એ ભૂમિકામાં એનો વ્યવહાર જે છે એ દર્શાવવો છે, એ બતાવવો છે, એનું જ્ઞાન કરાવવા માટે એ જે છે એને વ્યવહાર મોક્ષ માર્ગ કહ્યો છે, ઉપચારથી કહ્યો છે. જેમ બિલાડીમાં વાઘનો ઉપચાર તે એમ સૂચવે છે કે બિલાડી પોતે ખરેખરો વાઘ નથી, ખરો વાઘ એનાથી બીજો છે. તેમ વ્યવહારમાં મોક્ષ માર્ગનો ઉપચાર તે એમ સૂચવે છે કે વ્યવહાર પોતે ખરેખરો મોક્ષ માર્ગ નથી, ખરો મોક્ષ માર્ગ એનાથી બીજો છે, જુદો છે. જ્ઞાન તે આત્મા એટલા ગુણ ગુણી ભેદના વિકલ્પરૂપ વ્યવહાર પણ મોક્ષનું સાધન થઈ શકતો નથી. જ્ઞાન તે આત્મા એટલા ગુણ ગુણીના ભેદના વિકલ્પ રૂપ વ્યવહાર પણ મોક્ષનું સાધન થઈ શકતો નથી. એટલે એટલા ગુણ ગુણીના ભેદ પાડીએ એટલો ભેદ, ફક્ત એટલો જ્ઞાન તે આત્મા, તો એમાં બે વાત થઈ, તો એમાં ભેદ પડ્યો. તો ગુણ ગુણીનો ભેદ તો કે છે કે એવા ગુણ ગુણી ભેદના વિકલ્પરૂપ વ્યવહાર પણ મોક્ષનું સાધન થઈ શકતો નથી. આટલી બધી સૂક્ષ્મતા છે. ત્યાં પછી બીજા સ્થૂળ રાગની તો શી વાત, આટલું પણ ત્યાં ચાલતું નથી. જ્ઞાન તે આત્મા એવો ગુણ ગુણીનો ભેદ પાડ્યો ને જેમાં ભેદ નથી. અભેદ વસ્તુમાં પછી તમે એમ વિકલ્પો કર્યા જ કરશો તો અનુભૂતિ કેવી રીતે થશે? ગુરુદેવનું એ કેવું છે. ગુરુદેવ કહે છે કે મોક્ષ માર્ગ બે નથી, એક જ છે. તેમ મોક્ષ માર્ગમાં જે સમ્યક દર્શન છે તે બે નથી, એક જ છે. મોક્ષ માર્ગમાં જે સમ્યક જ્ઞાન છે તે બે નથી, એક જ છે. મોક્ષ માર્ગમાં જે સમ્યક ચારિત્ર છે તે બે નથી, એક જ છે. પછી ભલે તે સમ્યક દર્શનના ત્રણ ભેદ પડે એ આપણે જાણીએ છીએ, ઔપસમિક, ક્ષયોપસમિક, સાહિક વગેરે. સમ્યક
દર્શનના ભેદ પડે એવી જ રીતે સમ્યક જ્ઞાનના 5 ભેદ પડે. મતિશ્રુત અવધિ મનોપર્ય અને સમ્યક ચારિત્રના 5 ભેદ પડે એ પણ જાણીએ છીએ આપણે, યથાખ્યાત ચારિત્ર વગેરે. પણ તે બધામાં સ્વદ્રવ્ય આશ્રયનો પ્રકાર એક જ છે અને તે દર્શન જ્ઞાન ચારિત્રનો કોઈ પણ પ્રકાર દર્શન જ્ઞાન ચારિત્રનો કોઈ પણ પ્રકાર પરદ્રવ્યને આશ્રિત નથી કે તેમાં ક્યાંય રાગ નથી. બાકી મૂળ વાત તો એ છે કે સ્વદ્રવ્યને આશ્રિત જ છે બધું જે છે તે. ભલે ભેદ પાડીએ છીએ, સમજીએ છીએ, એવી એ બધું પર્યાયની અંદર છે એટલે સમજાવે છે કે આ મોક્ષ માર્ગમાં કયા કયા પ્રકારે પર્યાયો થાય છે. જ્ઞાનની પર્યાય, દર્શનની પર્યાય, ચારિત્રની પર્યાય વગેરે. પણ એ બધું છેવટે છે તો સ્વદ્રવ્યના આશ્રય, પરદ્રવ્યના આશ્રય નથી અને એમાં ક્યાંય રાગ નથી. મૂળ વાતને પકડવાની છે. બીજા વિસ્તારોમાં જવા કરતા મૂળ વાતને પકડવા તરફ લક્ષ આપવું વધારે સારું છે. ભગવાન આત્મા મહાન પદાર્થ, તેમાં અંતર્મુખ શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર જ મોક્ષ માર્ગ છે. એનાથી જુદો કોઈ બીજો મોક્ષ માર્ગ કહેવો તે તો વાણીનો વિલાસ છે. તેનું વાચ્ય નિમિત્ત અને રાગ છે. બીજો માર્ગ જે કહીએ તો એ વાચક શબ્દો જે બીજા માર્ગના જે કહેવામાં આવ્યા એનું વાચ્ય નિમિત્ત અને રાગ છે. પણ મોક્ષ માર્ગનું તે ખરું સત્ય સ્વરૂપ નથી. સત્ય મોક્ષ માર્ગ શુદ્ધ આત્માની અનુભૂતિમાં જ સમાય છે. તે નિર્વિકલ્પ છે, કોઈ વિકલ્પ તેમાં નથી. આવો મોક્ષ માર્ગ ચોથા ગુણસ્થાનથી શરૂ થઈ જાય છે. સમંતભદ્ર સ્વામીએ ગૃહસ્થો મોક્ષ માર્ગ એમ કહી અને સમ્યક દ્રષ્ટિ ગૃહસ્થને પણ મોક્ષ માર્ગમાં ગણ્યો છે. એટલે કોઈ એમ કહે કે ચોથા, પાંચમા, છઠ્ઠા ગુણસ્થાને એકલો વ્યવહાર મોક્ષ માર્ગ છે અને પછી સાતમા ગુણસ્થાનથી એકલો નિશ્ચય મોક્ષ માર્ગ છે, આવું કેટલાક સાધુ કહે છે. દિગંબરમાં પણ કોઈ એવી વાત કરે છે તો એ વાત બરાબર નથી. સમ્યક દર્શન છે અને ત્યાંય ચારિત્ર છે, સમ્યક આચરણ ચારિત્ર ત્યાંય છે, પણ એની મુખ્યતા નથી. ચોથા ગુણસ્થાને તો નિર્વિકલ્પ અનુભૂતિ, સ્વાનુભૂતિ નો જે આંતરો પડે છે ને, એક વખત થાય પછી બીજી વખત, એ પણ ઘણી વાર લાંબો હોય છે. એટલે કેટલીક વખત એમ કહી દેવામાં આવે કે ચોથા ગુણસ્થાને તો શુભ ભાવ છે, પણ એમ નથી. એકલો શુભ ભાવ હોય તો ચોથું ગુણસ્થાન આવ્યું જ ન હોય. એટલે એમ નથી. ચોથા ગુણસ્થાનથી જ નિશ્ચય અને વ્યવહાર મોક્ષ માર્ગ બંને સાથે છે અને તેમાં જેટલા અંશે શુદ્ધતા છે તે સાચો મોક્ષ માર્ગ છે અને એટલા અંશે વિતરાગતા પણ છે અને જેટલા રાગ આદિ છે તે મોક્ષ માર્ગ નથી. આમ બધા પડખેથી ઓળખી અને સત્ય મોક્ષ માર્ગને અંગીકાર કરવો જોઈએ. આવો સરસ સુંદર સ્વાધીન મોક્ષ માર્ગ, સ્વાધીન મોક્ષ માર્ગ છે, સ્વને આધીન, ક્યાંય જવાની જરૂર નથી. આવો સરસ સુંદર સ્વાધીન મોક્ષ માર્ગ તે જ મહાન સુખનું કારણ છે એમ જાણી અને બહુમાનપૂર્વક તેનું સેવન કરો. બહુમાનપૂર્વક સેવન કરવું. બહુ સરસ વાત આવી. અને એ રીતે આ ત્રીજી ઢાળના પહેલી ગાથા જે એનો વિસ્તાર પૂરો થયો. હવે એના પછી નિશ્ચયથી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની વ્યાખ્યા એ બીજી ગાથામાં આવશે. એનો સ્વાધ્યાય આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.